નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાની વડુ પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. પાદરાના સંતરામનગર સોસાયટીમાં રહેતા એક શખ્સને વિદેશી દારૂ ભરેલા આઈસર ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરાના વડુ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગનો એક આઈસર ટ્રક વડોદરાથી મુવાલ તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મુવાલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રક દેખાતા તેનો પીછો કર્યો હતો. ગવાસદ ગામ નજીક ઝાયડેક્સ કંપની પાસે પોલીસે ટ્રકને રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ઉપરના ભાગે આરસ પથ્થરના વેસ્ટ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ગોઠવવામાં આવી હતી, જેની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 1116 નંગ દારૂના ક્વાર્ટર અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹3,08,052 થાય છે. પોલીસે ટ્રક ચાલક ચુનીલાલ ડાલુજી ચૌહાણની અટકાયત કરી છે. પોલીસે દારૂ, 7 લાખની કિંમતનો ટ્રક, મોબાઈલ અને રોકડ મળીને કુલ ₹10,38,802 મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.